હેલો સ્ટુડન્ટ્સ, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 CSS અને જાવાસ્ક્રિપ્ટ. તેની અંદર આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, અને આજના વિડીયોની અંદર આપણા ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે જાવાસ્ક્રિપ્ટ તે જોવાનો છે. હવે સૌથી પહેલાં તો કોઈ પણ લેંગ્વેજ શીખતા પહેલાં એ લેંગ્વેજ શેના માટેની છે, કોણે બનાવેલી છે, સ્પેશિયલી એ લેંગ્વેજ કઈ શેના માટે યુઝ થાય છે, આ બધું આપને થોડું ઘણું એની માહિતી ખબર હોવી જોઈએ. તો હવે આજના વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો આ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એ કોણે બનાવેલી છે અને સ્પેશિયલી કોના માટે છે જેવી બેઝિક ડિટેલ જોઈ લઈએ. ત્યારબાદ આપણે લેંગ્વેજ સ્ટાર્ટ કરીશું. અને એટલું યાદ રાખજો કે હાલમાં તમને જે સ્ક્રીન પર દેખાય છે પાર્ટ, તેની અંદરથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. એટલે એવું નથી કે આપણે લેંગ્વેજ જ શીખવાની છે, પણ એ લેંગ્વેજ વિશે પણ થોડું ઘણું નોલેજ આપને હોવું જોઈએ. તો હવે સૌથી પહેલો તો જાવાસ્ક્રિપ્ટની અંદરથી એક એવો ક્વેશ્ચન પૂછાય છે કે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. તો જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે નેટસ્કેપે, જે તમને સ્ક્રીન પર દેખાય જ છે. તો આ પહેલો ક્વેશ્ચન જે તમને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને એક બીજી પણ વાત કહી દઉં તમને કે આપણે આખા સિલેબસમાં જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ પણ ભણવાના છે અને જાવા લેંગ્વેજ પણ ભણવાના છે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર કોઈક વાર જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કોણે કર્યો એમ પૂછાય છે, તો કોઈક વાર જાવાનો વિકાસ કોણે કર્યો છે એમ પૂછાય છે. એટલે તમે ત્યારે કદાચ કન્ફ્યુઝ થઈ જાઓ અને ફટાફટમાં મે બી તમે ખોટો આન્સર પણ લખી આવો. એટલે ખાસ યાદ રાખજો કે આ બંને લેંગ્વેજ અલગ અલગ છે અને બંને લેંગ્વેજના વિકાસ કરવાવાળા પણ સંસ્થા અલગ અલગ છે. એટલે એ વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે. તો જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે નેટસ્કેપે. હવે ત્યારબાદ આપણે ધોરણ 10ની અંદર એક HTML નામની લેંગ્વેજ શીખ્યા હતા, જેનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે જ્યારે પણ આપણે એ લેંગ્વેજ શીખ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે એ લેંગ્વેજ સ્પેશિયલી વેબ પેજને ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. પણ આપણે એ લેંગ્વેજથી ફોર્મ ક્રિએટ કરી શકીએ છીએ, પણ આપણે એવું નથી કરી શકતા કે કોઈક ધારો કે નેમની ફિલ્ડ છે અને આપણે જો એની અંદર આંકડા નાખી દીધા, નંબર નાખી દીધા, તો આપણે કંઈક એલર્ટનો મેસેજ, એરરનો મેસેજ એવું કંઈક મળવું જોઈએ. એવું વસ્તુ એનાથી પોસિબલ નથી. એટલે આપણે કહી શકીએ કે HTML વડે માત્ર સ્થિત અથવા તો અપરિવર્તનશીલ અથવા તો સ્ટેટિક વેબ પેજ જ બનાવી શકાય છે. પણ હવે જે રીતે મેં કીધું કે કોઈક એરર જનરેટ થવી જોઈએ જો આપણાથી કંઈક ખોટું લખાઈ ગયું હોય તો એ જ વસ્તુ આપણે કરવાનું છે કઈ લેંગ્વેજથી? જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજથી. તો એટલે સૌથી પહેલાં તો આપણે એ વસ્તુ કહી શકીએ છીએ કે જાવાસ્ક્રિપ્ટ વેબ પેજને ગતિશીલ બનાવે છે અથવા તો એ ડાયનેમિક વેબ પેજ બનાવવા માટે યુઝ થાય છે. અને આ જે જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે તેનો ઉપયોગ આપણે HTML લેંગ્વેજની અંદર જ કરવાનો છે. એટલે આપણે એ પણ કહી શકીએ કે તે HTMLમાં સંવાદનને ઉમેરે છે. હવે બીજું વસ્તુ કે આ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એ કેવી લેંગ્વેજ છે એવો તમને કદાચ કોઈક વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ છે અને એને એ પણ કહેવાય છે કે એ એક સ્ક્રિપ્ટિંગ ભાષા છે, કારણ કે આપણે એની અંદર સ્ક્રિપ્ટનો યુઝ કરીને વેલિડેશન આપવાનું છે. એટલે કે જ્યારે પણ આપણે ફોર્મ ફિલઅપ કરતા હોઈએ અને જો આપણાથી કંઈક વસ્તુ ભૂલમાં ખોટું નખાઈ જાય અને આપને એલર્ટનો મેસેજ મળે, તો આ મેસેજ કઈ રીતે મળે છે તેના માટેની જે પ્રોગ્રામિંગ છે તે પ્રોગ્રામિંગ આપણે જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજની મદદથી શીખવાનું છે. એટલે તમે ટૂંકમાં એવું કહી શકો કે જાવાસ્ક્રિપ્ટ એ સ્પેશિયલી ફોર્મના વેલિડેશન માટે યુઝ થાય છે. હવે તમને એક બીજો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ફોર્મની યથાર્થતા ચકાસવા માટે કોનો ઉપયોગ થાય છે. તો ઓફકોર્સ મેં વાત કરી જ છે કે જાવાસ્ક્રિપ્ટની મદદથી જ ફોર્મ એકદમ સાચું ભરાય છે કે નહીં તે આપણે ગેરંટી આપી શકીએ છીએ, કારણ કે આપણે જો કંઈક ખોટો મેસેજ નાખશું તો એરર જનરેટ થવાની જ છે અને તે જ વસ્તુ આપણે જાવાસ્ક્રિપ્ટથી કરવાનું છે. એટલે આ કદાચ ક્વેશ્ચન તમને બોર્ડની અંદર પૂછાઈ શકે. એ જ રીતે તમને એક નેક્સ્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે કે જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ એ ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસવા માટે યુઝ થાય કે સર્વર બાજુ ચકાસવા માટે યુઝ થાય. તો સૌથી પહેલાં તો આપણે ફોર્મ ભરતા હોઈએ એટલે આપણે ક્લાયન્ટ કહેવાઈએ અને જે ડેટા જ્યાં જવાના છે તેને કહેવામાં આવશે સર્વર.
તો ડેટા જ્યારે આપણે ફિલઅપ કરતા હોઈએ ત્યારે જ્યાં સુધી આપણે ફોર્મ સબમિટ ના કર્યું હોય ત્યાં સુધીમાં જ આપણે જે પણ એરર મળવાની હશે એ મળી જશે. એવું તો પોસિબલ નથી કે તમે ફોર્મને સબમિટ કરી દીધું અને ડેટા સર્વર સુધી પહોંચી પણ ગયા અને પછી તમને કહે કે આ તમારી ફોર્મ ભરવામાં મિસ્ટેક હતી. ના, એવું વસ્તુ પોસિબલ નથી. સર્વર સુધી ડેટા પહોંચશે એ પહેલાં જ તમને મેસેજ મળી જશે કે આ તમારી કંઈક મિસ્ટેક છે, તમે એને સુધારો. તો એટલે આપણે કહી શકીએ કે જે આ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે તેનો સ્પેશિયલી યુઝ થાય છે ક્લાયન્ટ બાજુ યથાર્થતા ચકાસવા માટે. હવે આપણે ઘણી બધી લેંગ્વેજ શીખ્યા છીએ અને તેની અંદર આપણે જોયું છે કે કોઈક લેંગ્વેજ એવી આવે છે જે કેસ સેન્સિટિવ પણ હોય છે અને કોઈક લેંગ્વેજ એવી આવે છે જે કેસ સેન્સિટિવ નથી હોતી. જેવી રીતે આપણે HTML લેંગ્વેજ શીખ્યા હતા એ લેંગ્વેજ કેસ સેન્સિટિવ નથી. એમાં તમે કોઈ પણ ટેગને કેપિટલમાં પણ લખો કે સ્મોલમાં પણ લખો, એ બધું વેલિડ જ છે. જ્યારે આપણે ધોરણ 10ની અંદર C લેંગ્વેજ પણ શીખ્યા હતા, પણ એ C લેંગ્વેજ હતી એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ હતી. એમાં તમે કંઈ પણ વસ્તુ લખો અને તમે કેપિટલમાં લખો અને સ્મોલમાં લખો, એ બંને વસ્તુ અલગ અલગ હતું. તો તે જ રીતે જે આપણી આ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એ પણ કેવી લેંગ્વેજ છે? કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. એટલે કે તમારે જે વસ્તુ કેપિટલમાં લખવાનું છે તે કેપિટલ જ લખવું પડશે અને જે વસ્તુ સ્મોલમાં લખવાનું છે તે તમારે સ્મોલમાં જ લખવું પડશે, નહીંતર તમારી એરર જનરેટ થશે. ચલો, આપણે આટલું વસ્તુ તો જોઈ લીધું, પણ આપણે એક વસ્તુની વાત કરી હતી કે જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એ પણ આપણે HTMLના કોડિંગની સાથે જ લખવાની છે. તો હવે HTMLમાં તો ટોટલી વસ્તુ ટેગથી લખાય છે. HTMLમાં આખી લેંગ્વેજ જ ટેગથી જ લખાય છે. તો હવે આ જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એમાં તો કોઈ ટેગ નથી આવતા, જ્યારે HTMLમાં તો બધા ટેગ જ આવે છે. તો જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ આપણે લખવાની ક્યાં HTMLના કોડિંગની અંદર? એ એક મોટો ક્વેશ્ચન છે. તો જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ એ તમે HTMLના હેડ સેક્શનમાં પણ લખી શકો છો અને બોડી સેક્શનમાં પણ લખી શકો છો. અત્યાર સુધી લગભગ જે આપણે 10મા ધોરણની અંદર HTML લેંગ્વેજ ભણ્યા એની અંદર મોસ્ટલી અમુક ટેગ એવા આવે છે કે જે હેડમાં જ લખવાના હોય છે અને અમુક ટેગ એવા આવે છે કે જે બોડીમાં જ લખવાના હોય છે. પણ જે આ જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ છે એ તમે હેડ ટેગમાં પણ લખી શકો અને બોડી ટેગની અંદર પણ લખી શકો છો. તો આ પણ કદાચ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે તમને કે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કયા સેક્શનમાં લખવામાં આવે છે. તો તમારે એટલું યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ આ જે હેડ સેક્શન અને બોડી સેક્શન છે એની અંદર પણ તમારે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કઈ રીતે લખવાનું? તો એની અંદર તમારે સૌથી પહેલાં તો કયો ટેગ એડ કરવો પડશે? સ્ક્રિપ્ટ ટેગ એડ કરવો પડશે. અને આ ટેગની અંદર તમારે ટોટલી જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ લખવાનું રહેશે. તો તમને અહીંયાથી એક એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કયા ટેગની વચ્ચે લખવામાં આવે છે? તો એ ટેગ છે સ્ક્રિપ્ટ ટેગ. તો તમારે જે આટલું જાવાસ્ક્રિપ્ટનું બેઝિક નોલેજ છે એ તમારે સૌથી પહેલાં તો યાદ રાખવાનું રહેશે. આમાંથી પણ તમને ઘણા ક્વેશ્ચન પૂછાઈ શકે છે બોર્ડની અંદર. તો હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટ જોઈએ આપણા ચેપ્ટરનો, જે છે ઘટના. હવે સૌથી પહેલાં તો ઘટના કોને કહેવાય? તો તમે જ્યારે પણ ફોર્મ ફિલઅપ કરતા હશો ને ત્યારે તમે જોયું હશે કે તમારી જે એરર તમને મળે છે એ એરર ક્યારેક તમને સબમિટના બટન પર ક્લિક કરો ત્યારે મળશે. કોઈક એરર એવી હશે કે તે તમે એક ઘટક પરથી બીજા ઘટક પર માઉસ પોઇન્ટર લઈ જશો ત્યારે મળશે. કોઈક એરર તમને એવી રીતે મળશે કે જ્યારે પણ તમે એ ઘટકના ઉપર માઉસ પોઇન્ટર લઈ જાઓ, કોઈક વસ્તુ એવું થશે કે તમે ઘટક પરથી માઉસ પોઇન્ટરને પાછું હટાવી દો તો એ વસ્તુ નીકળી જાય. તો આ જે તમામ વસ્તુ છે એ કઈ રીતે થાય છે અને એના માટે કેવી રીતે જાવાસ્ક્રિપ્ટની લેંગ્વેજ આપણે યુઝ કરવાની છે અને ક્યારે લખવાની છે અને ક્યારે એ આપને એરરનો બોક્સ મળે તે જ વસ્તુ જોવાનું છે. તેના માટેનો જ આપણો આજે નેક્સ્ટ ટોપિક છે તે છે ઘટના. તો હવે આપણે એવું કરવું હોય કે જ્યારે પણ આપણે સબમિટના બટન પર ક્લિક કરીએ અને જો આપણે જે એરર હશે તે જનરેટ થઈને મળવી જોઈએ જો આપણે કંઈક ખોટું નાખ્યું હોય તો જ્યારે તમે સબમિટના બટન પર ક્લિક કરશો ત્યારે શું જનરેટ થશે? ત્યારે જનરેટ થશે ઇવેન્ટ, એટલે કે ઘટના. એટલે આપણે કહી શકીએ કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું જનરેટ થાય છે? ઇવેન્ટ જનરેટ થાય છે. એટલે કે તમે માઉસ પોઇન્ટર પરથી કોઈક બટન પર ક્લિક કરો, સબમિટ બટન પર ક્લિક કરો, રીસેટ બટન પર ક્લિક કરો, આવી રીતે કંઈક વસ્તુ કરો. જેવી રીતે ઘટના એટલે આપણે એમ પણ કહી શકીએ છીએ જનરલી પણ કે કંઈક વસ્તુ
થઈ ગયું, ધારો કે કોઈક જગ્યાએ ભૂકંપ આવી ગયો તો તમે કહી શકો છો કે ઘટના થઈ. તો આ જ રીતે ઘટના એ ફોર્મની અંદર એ રીતે છે કે તમે કોઈક વસ્તુ પર ક્લિક કરો ત્યારે જ શું જનરેટ થાય છે, ઘટના જનરેટ થાય છે. તો આપણા સિલેબસની અંદર આપણે એક જ ઘટના જોવાની છે પ્રેક્ટિકલી. થિયરેટિકલી આપણે બધી જ જેટલી પણ અહીંયા દર્શાવી છે તે બધી જ ઘટના ક્યારે ઉદ્ભવે છે તે યાદ રાખવાનું છે, પણ પ્રેક્ટિકલી આપણે એક ઘટના જોવાની છે જે છે સબમિટ બટન પર જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે જે સબમિટ ઇવેન્ટ જનરેટ થશે તે જોવાની છે. તો આ ઘટનાની અંદરથી સૌથી પહેલો ક્વેશ્ચન તો તમને આ પૂછાઈ શકે છે કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું જનરેટ થાય છે, તો કે ઘટના જનરેટ થાય છે. હવે આપણે ઘટના તો સમજ પડી ગઈ, પણ એક નેક્સ્ટ વસ્તુ છે કે ઇવેન્ટ હેન્ડલર એટલે કે ઘટના સંચાલક. એટલે કે ધારો કે આપણે કોઈક બટન છે એના પર ક્લિક કર્યું તો હંમેશા ક્લિક ઇવેન્ટ જ જનરેટ થવી જોઈએ. પછી એવું તો ના થવું જોઈએ કે કોઈક બટન પર આપણે ક્લિક કરીએ અને સબમિટ થઈ જાય, એ સબમિટનું બટન ના હોય અને સિમ્પલી બટન જ હોય અને બટન પર તમે ક્લિક કરો અને જનરેટ થઈ જાય સબમિટની ઇવેન્ટ. એવું વસ્તુ તો પોસિબલ નથી. એટલે કે તમે જે ઘટના ઉદ્ભવે છે તે જ ઘટનાને હેન્ડલ કરતો જાવાસ્ક્રિપ્ટનો કોડ અમલમાં આવવો જોઈએ. તો આ જાવાસ્ક્રિપ્ટનો જે કોડ છે કે જે કોઈક ઘટના ઉદ્ભવશે ત્યારે જ અમલમાં આવશે, તો આવા કોડને કહેવામાં આવે છે ઇવેન્ટ હેન્ડલર. હવે તમને અહીંયા સ્ક્રીન પર જે બધી ઘટના દેખાય છે એ તમામ ઘટનાને અનુરૂપ ઇવેન્ટ હેન્ડલર એટલે કે ઘટના સંચાલક આવે છે. જેવી રીતે જો તમે સબમિટ બટન પર ક્લિક કરો તો ત્યારે જનરેટ થાય છે ઓન સબમિટ ઇવેન્ટ. એવી રીતે જો તમે કોઈ બટન પર ક્લિક કરો તો જનરેટ થશે ઓન ક્લિક ઇવેન્ટ. એટલે કે તમારે યાદ રાખવાનું રહેશે, તમને કદાચ બોર્ડની અંદર પૂછાઈ શકે કે ઘટના સંચાલક કોને કહેવાય છે. તો એવો કોઈક નિશ્ચિત કોડ કે જ્યારે કોઈક ઘટના ઉદ્ભવે ત્યારે તેને હેન્ડલ કરવા માટે એ કોડ અમલમાં આવે તો તેવા કોડને કહેવામાં આવે છે ઘટના સંચાલક ઇવેન્ટ હેન્ડલર. હવે આપને ઇવેન્ટ હેન્ડલર પણ મળી ગયું, ખબર પડી ગયું, પણ હવે આપણે જે ઘટના આપણે યાદ રાખવાની છે જે તમને બોર્ડની એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે તો એ આપણે જોઈ લઈએ. હવે સૌથી પહેલી ઘટના તો છે એબોર્ટ. એટલે આ ઘટના ક્યારે ઉદ્ભવશે તો કોઈક ચિત્ર હશે અને એ ચિત્ર રદ કરવામાં આવે તો ત્યારે ઉદ્ભવશે એબોર્ટ નામની ઘટના. ત્યારબાદ આવે છે બ્લર. હવે તમે ઘણીવાર જોયું હશે કે તમે ઘણા બધા ઘટક એવા હોય છે કે જે તમને પહેલાં બ્લર દેખાતા હોય અને તમે કંઈક વસ્તુ કરો ત્યારબાદ એ ઘટક તમને નોર્મલી દેખાવા માંડે. તો જે આ બ્લર ઇવેન્ટ હશે એ ત્યાં હશે. તો આ બ્લર ઇવેન્ટ ક્યારે જનરેટ થાય છે કે કોઈક રેડિયો બટન જેવું કોઈક ઘટક નિષ્ક્રિય બને ત્યારે. તો હવે તમારે નેક્સ્ટ યાદ રાખવાનું છે ક્લિક ઇવેન્ટ. એ આપણે જોઈ લીધું એ પ્રમાણે કે ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરવામાં આવે ત્યારે ક્લિક ઇવેન્ટ જનરેટ થાય છે. નેક્સ્ટ છે ચેન્જ ઇવેન્ટ. તો ફોર્મની ફિલ્ડની કિંમત જ્યારે બદલવામાં આવે ત્યારે ચેન્જ ઇવેન્ટ ઉદ્ભવે છે, જે આપણે એમ જ પણ કહી શકીએ છીએ કે ચેન્જનો મિનિંગ એ જ થાય છે બદલવા માટે. નેક્સ્ટ આવે છે એરર. તો એરર એટલે ક્ષતિ. એટલે તમને એમ જ ખબર પડી જાય કે દસ્તાવેજ કે ચિત્ર કંઈ પણ વસ્તુ દર્શાવતી વખતે કોઈક એરર જનરેટ થાય ત્યારે એરર ઇવેન્ટ ઉદ્ભવે છે. નેક્સ્ટ છે ફોકસ. એટલે કે કોઈક બટન ઉપર કોઈક ઘટકને સક્રિય કરવાનો આવે ત્યારે ઇવેન્ટ જનરેટ થાય છે ફોકસ. એટલે કે તમે ઘણીવાર જોયું હશે કે તમારી કોઈક એરર આવી હોય અને એ એરરને સોલ્વ કરવા માટે એક એલર્ટ બોક્સ હશે. એ એલર્ટ બોક્સ જ્યારે જનરેટ થશે ત્યારબાદ તમારું જે માઉસ પોઇન્ટર હશે ઓટોમેટિક કોઈક ખાનાની અંદર ગોઠવાઈ જશે. તો આને કહેવામાં આવે છે ફોકસ. ત્યારબાદ નેક્સ્ટ જે ઇવેન્ટ છે એ છે લોડ. એટલે કે જ્યારે પણ કોઈક દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવું હોય તેના માટે લોડ ઇવેન્ટ યુઝ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ઇવેન્ટ છે માઉસ આઉટ ઇવેન્ટ. એના નામ પરથી જ ખબર પડી જાય છે કે માઉસ પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે માઉસ આઉટ ઇવેન્ટ જનરેટ થાય છે. એવી જ રીતે નેક્સ્ટ છે માઉસ ઓવર. એ પણ ખબર પડી જ જાય છે કે માઉસ પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે ત્યારે જ આ ઇવેન્ટ જનરેટ થશે. એ જ રીતે નેક્સ્ટ ઇવેન્ટ છે રીસેટ. એટલે કે ફોર્મના ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે તમારે રીસેટ કરવું હોય ત્યારે ઇવેન્ટ જનરેટ થશે. એ જ રીતે નેક્સ્ટ ઇવેન્ટ છે સિલેક્ટ. એટલે કે તમે કોઈક ફિલ્ડને પસંદ કરો ત્યારે આ ઇવેન્ટ જનરેટ થશે. એવી જ રીતે નેક્સ્ટ ઇવેન્ટ છે સબમિટ. ફોર્મને તમે જ્યારે પણ સબમિટ કરો ત્યારે આ ઇવેન્ટ જનરેટ થશે. અને એવી જ રીતે નેક્સ્ટ ઇવેન્ટ છે અનલોડ. એટલે કે તમે કોઈક પાનાને જોયા વગર જ છોડી દો
ત્યારે જનરેટ થશે અનલોડ ઇવેન્ટ. હવે આની અંદરથી તમને જે અત્યાર સુધીમાં ઘણીવાર ક્વેશ્ચનની અંદર પૂછાઈ છે એ સૌથી પહેલી ઇવેન્ટ તો છે બ્લર, ત્યારબાદ છે એબોર્ડ, ત્યારબાદ છે ફોકસ અને લોડ. આટલી ઇવેન્ટ અત્યાર સુધીમાં તમને ઘણીવાર પૂછાઈ છે, તો તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે આ ઇવેન્ટ ક્યારે જનરેટ થશે. હવે આ વસ્તુ તમારે બધું જ પ્રેક્ટિકલી નથી કરવાનું, તે આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસની અંદર ખાલી એક જ ઇવેન્ટ આપણે જોવાની છે, જે ઇવેન્ટ છે સબમિટ ઇવેન્ટ. સબમિટ ઇવેન્ટ માટે કયો ઇવેન્ટ હેન્ડલર આવશે? તો કે ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલર આવશે. તો આવો પણ તમને ક્વેશ્ચન કોઈક વાર પૂછાઈ શકે છે, જેનો આન્સર આવશે ઓન સબમિટ. ચલો, હવે આપને ઘટના પણ ખબર પડી ગઈ. તો હવે પછીનો આપણે થોડું ઘણું સ્ટાર્ટ કરીએ, જે આપણી લેંગ્વેજ જાવાસ્ક્રિપ્ટ છે એની અંદર થોડું ઘણું સ્ટાર્ટ કરીએ છીએ આજે. હવે સૌથી પહેલાં તો જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજની અંદર વિધાન એટલે કે જેવી રીતે આપણે જોયું હતું સી લેંગ્વેજની અંદર ધોરણ 10ની અંદર કોઈ પણ વસ્તુને આપણે આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવું હોય, તેના માટે આપણે યુઝ કરતા હતા સી લેંગ્વેજની અંદર પ્રિન્ટએફ નામની મેથડ આપણે યુઝ કરતા હતા. તો અહીંયા પણ એ જ રીતે કંઈ પણ વસ્તુ આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર આઉટપુટમાં પ્રિન્ટ કરાવવું હોય, તેના માટે યુઝ થાય છે document.write, એટલે કે આપણી રાઇટ મેથડ યુઝ થાય છે. પરંતુ હવે આગળ ડોક્યુમેન્ટ ડોટ એવું કેમ લખવાનું? તો એ જ જાવાસ્ક્રિપ્ટની સિન્ટેક્સ છે. હવે સૌથી પહેલાં તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે મારે આઉટપુટની અંદર હેલો સ્ટુડન્ટ પ્રિન્ટ કરાવવું છે, તો એના માટે નીચેનામાંથી કયું વિધાન જાવાસ્ક્રિપ્ટ માટે યુઝ થશે? તો પહેલું વિધાન છે document.write, અને ત્યારબાદ જાવાસ્ક્રિપ્ટની સિન્ટેક્સ પ્રમાણે સિમ્પલી બ્રેકેટ, એની અંદર ડબલ કોટનું ચિહ્ન, અને એની અંદર તમારે લખવાનું છે જે પણ તમારે પ્રિન્ટ કરાવવું હોય તે. હવે તમને આની અંદરથી એક એવો ક્વેશ્ચન પૂછાય છે કે document.write, તમને આવી રીતે આખું વિધાન લખેલું હશે અને તમને પૂછ્યું હશે એમાંથી કે એમાં ડોક્યુમેન્ટ છે તે શું છે, આટલું ડોક્યુમેન્ટ લખેલું છે તે શું છે? તો એ તમારે યાદ રાખવાનું છે કે ડોક્યુમેન્ટ એ એક ઓબ્જેક્ટ છે જે જાવાસ્ક્રિપ્ટની અંદર યુઝ થાય છે. એવી જ રીતે જે આ રાઇટ છે, હવે રાઇટ છે તો આપણે બધાને ખબર પડી જ જશે કે પાછળ જે આ પેરેન્થેસિસનું ચિહ્ન છે એનું મિનિંગ થાય છે કે એ એક મેથડ જ છે. તો એવી રીતે રાઇટ એ એક મેથડ છે. અને હવે તમે ડબલ કોટની અંદર જે અંદર લખશો તે શું છે? તો એ આપણે કહી શકીએ કે એ ટેક્સ્ટ છે અથવા તો વેરિયેબલ છે. તો ખાસ યાદ રાખજો, હજી પણ કહું છું તમને, આ રીતે એક વિધાન આપેલું હશે અને એની અંદરથી ડોક્યુમેન્ટ શું છે, ત્યારબાદ રાઇટ શું છે, અને ત્યારબાદ ડબલ કોટની અંદર જે લખેલું છે તે શું છે. એવી રીતનો ક્વેશ્ચન તમને બોર્ડની અંદર ઘણીવાર પૂછાય છે. તો તમારે આટલું યાદ રાખવાનું રહેશે. હવે અહીંયા એક મેં પાછળ સેમિકોલન એટલે કે અર્ધવિરામનું ચિહ્ન દર્શાવ્યું છે. હવે આપણે સી લેંગ્વેજમાં જોયું હતું કે કમ્પલસરી કોઈ પણ વિધાનની પાછળ સેમિકોલનનું ચિહ્ન લખવું કમ્પલસરી હતું, પરંતુ અહીંયા જે જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે તેની અંદર જે આ અર્ધવિરામનું ચિહ્ન છે એ કમ્પલસરી નથી પરંતુ વૈકલ્પિક છે. તો એનો મિનિંગ શું થાય છે કે જો તમે જાવાસ્ક્રિપ્ટની અંદર જેટલું પણ તમારું કોડિંગ છે એ કોડિંગ તમે અલગ અલગ લાઇનમાં લખશો તો વાંધો નથી, તો તમે જો આ સેમિકોલનનું ચિહ્ન નહીં કરો ને તો પણ ચાલશે. પરંતુ જો જાવાસ્ક્રિપ્ટની અંદર તમારે જાવાસ્ક્રિપ્ટની અંદર બે વિધાનને એક જ લાઇનમાં લખવા હોય તો એના માટે તમારે કરવું પડે છે વચ્ચે પેરેન્થેસિસનું ચિહ્ન. એટલે કે જે મેં અહીંયા નીચે લખ્યું છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર અર્ધવિરામનું ચિહ્ન વૈકલ્પિક છે. એટલે જો તમે નવી લાઇનની અંદર લખશો તો વાંધો નથી, પરંતુ જો તમારે એક જ લાઇનની અંદર બધું જ લખવું હોય તો તેના માટે યુઝ થાય છે સેમિકોલનનું ચિહ્ન. એટલે કે જાવાસ્ક્રિપ્ટની અંદર અર્ધવિરામનું જે ચિહ્ન છે તેનો ઉપયોગ સમાપ્તિ માટે નથી થતો, પણ શું એના માટે થાય છે? અલગતા દર્શાવવા માટે થાય છે. એટલે કે જાવાસ્ક્રિપ્ટની અંદર એવું નથી કે તમે આ એક વિધાન લખ્યું અને તમે જ્યારે સેમિકોલન લખો ત્યારે જે વિધાન પૂરું થાય, એવું નથી. પરંતુ તમારે સેમિકોલનનું ચિહ્ન શાના માટે લખવાનું છે કે હવે પછી જે બીજું આવે છે તે નવું વિધાન છે, અલગ વિધાન છે, તેના માટે તમારે દર્શાવવાનું છે સેમિકોલનનું ચિહ્ન. એટલે તમને આ ક્વેશ્ચન પણ બોર્ડની અંદર પૂછાઈ શકે છે કે અહીંયા જે સેમિકોલનનું ચિહ્ન છે તે સમાપ્તિના બદલે શેના માટે યુઝ થાય છે? તો તે ચિહ્ન યુઝ થાય છે અલગતા દર્શાવવા માટે. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ ચલ એટલે કે વેરિયેબલ. તો
તો જાવાસ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ કઈ રીતે ડિફાઇન થાય છે અને એનો શું યુઝ છે. હવે એનો ચલનો એટલે કે વેરિયેબલનો યુઝ તો આપણે જોઈ જ લીધો હતો 10મા ધોરણની અંદર. તે જ એનો યુઝ છે કે વિગતોનો સંગ્રહ કરવા માટે ચલનો યુઝ થાય છે. તો અહીંયાથી તમને આ ડેફિનેશન પૂછાઈ શકે છે કે વિગતોનો સંગ્રહ કરતા સંગ્રાહકને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે ચલ. ત્યારબાદ તમને એ પણ પૂછાઈ શકે છે કે જાવાસ્ક્રિપ્ટમાં ચલ એ કેસ સેન્સિટિવ છે કે નથી. તો જાવાસ્ક્રિપ્ટ એ આખી લેંગ્વેજ જ કેસ સેન્સિટિવ છે, તો એનો ચલ પણ કેસ સેન્સિટિવ જ છે. ત્યારબાદ તમને એ પણ પૂછાય છે કે જાવાસ્ક્રિપ્ટની અંદર ચલમાં શેનો સંગ્રહ કરી શકાય છે. તો એની અંદર નંબરનો પણ સંગ્રહ કરી શકાશે, સ્ટ્રિંગનો પણ સંગ્રહ કરી શકાશે અને લખાણનો પણ સંગ્રહ કરી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો જાવાસ્ક્રિપ્ટની અંદર વેરિયેબલ ડિફાઇન કરવાની સિન્ટેક્સ શું છે, એટલે કે ચલની ઘોષણા કઈ રીતે કરી શકાય. તો એના માટે યુઝ થાય છે var નામનો કીવર્ડ, જે તમારે યાદ રાખવાનું છે, બોર્ડની અંદર પણ પૂછાઈ શકે છે. તો મેં નીચે એનું એક્ઝામ્પલ આપ્યું જ છે. var એટલે કે ચલને ડિફાઇન કરવા માટેનો કીવર્ડ, ત્યારબાદ વેરિયેબલનું નામ ઇક્વલ ટુ કરીને વેલ્યુ. બાકીનું તો સેમ જ છે, જેવી રીતે આપણે સી લેંગ્વેજમાં જોયું હતું એ રીતે. સી લેંગ્વેજની અંદર હતું પહેલાં ડેટા ટાઈપ, ત્યારબાદ વેરિયેબલ નેમ, ત્યારબાદ ઇક્વલ ટુ કરીને વેલ્યુ. હવે અહીંયા ડેટા ટાઈપ જેવું કશું નથી. હવે અહીંયા આપણે યુઝ કરવાનું છે var નામનો કીવર્ડ. હવે મેં તમને દર્શાવ્યું છે કે જો તમે વેલ્યુ તરીકે નંબરનો યુઝ કરશો તો ડબલ કોટ દર્શાવવાની જરૂર નથી, પરંતુ જો તમે વેલ્યુ તરીકે સ્ટ્રિંગનો યુઝ કરશો તો તમારે ડબલ કોટ દર્શાવવો પડશે. પરંતુ આપણે તો હવે અહીંયા જે ફોર્મ છે તેની અંદર જે આપણે કોઈક ઘટકની અંદર ડેટા એન્ટર કરવાના છે. ધારો કે વિચારો કોઈક નેમની ફિલ્ડ છે અને એની અંદર આપણે નામ એડ કરવાનું છે અને ચકાસવાનું શું છે કે નામની અંદર કોઈક નંબર તો નથી લખાઈ ગયો. તો સૌથી પહેલાં તો જે આપણે એ ફિલ્ડની અંદર ટેક્સ્ટ બોક્સની અંદર કંઈ પણ વસ્તુ લખ્યું હશે એને કોઈક વેરિયેબલમાં સ્ટોર કરવું જ પડશે, ત્યારબાદ આપણે ચકાસી શકીશું ને. તો એ વેરિયેબલની અંદર એ વસ્તુ કઈ રીતે સ્ટોર થશે. હવે ડાયરેક્ટ વેલ્યુ તો આપણે સ્ટોર કરી શકીએ છીએ, પણ આપણે તો આ વેલ્યુ લેવાની છે ફોર્મના ઘટકની અંદરથી. તો એ કઈ રીતે થશે, તો એના માટે જ મેં નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે. var એ કીવર્ડ છે, x એ વેરિયેબલનું નામ છે, ત્યારબાદ મેં લખ્યું છે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ ડોટ નેમ ડોટ વેલ્યુ. તો હવે આની અંદરથી ડોક્યુમેન્ટ શું છે, ફોર્મ શું છે, નેમ શું છે અને વેલ્યુ શાના માટે લખાય છે. તો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે ડોક્યુમેન્ટ એ એક ઓબ્જેક્ટ છે. ત્યારબાદ જે પણ લખેલું હશે તે હશે તમારા ફોર્મનું નામ કે જેની અંદર તમારો એ ઘટક હશે. ત્યારબાદ આવશે તમારી ફિલ્ડનું નામ એટલે કે તમારા ઘટકનું નામ, અને ત્યારબાદ ડોટ વેલ્યુ એ વેલ્યુ લેવા માટે યુઝ થાય છે. તો તમને બોર્ડની અંદર પણ આવી રીતનું એક લખેલું હશે વિધાન, અને તમને એમાંથી પૂછવામાં આવશે કે ડોક્યુમેન્ટ શું છે, ત્યારબાદ ફોર્મ શું છે, ત્યારબાદ નેમ શું છે અને ત્યારબાદ વેલ્યુ શું છે. તો તમારે યાદ રાખવું પડશે કે ડોક્યુમેન્ટ એ ઓબ્જેક્ટ છે અને ડોક્યુમેન્ટ પછી ડોટ કરીને તરત જે લખેલું હશે તે હશે ફોર્મનું નામ, ત્યારબાદ ડોટ કરીને તરત લખેલું હશે તે હશે ફિલ્ડનું નામ, અને ત્યારબાદ વેલ્યુ એ વેલ્યુ લેવા માટે લખવામાં આવે છે. તો આ વસ્તુ હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈશું પ્રેક્ટિકલી કે કઈ રીતે થાય છે, તો તમને થોડી વધારે આઈડિયા આવશે. તો ઓકે, આજના વિડીયો પૂરતું આટલું જ. હવે પછીના વિડીયોની અંદર આ ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે અને જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ છે એ લેંગ્વેજ કઈ રીતે લખાય, કઈ રીતે એનો યુઝ છે તે બધું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનું છે. તો ઓકે, ગુડ બાય, ટેક કેર.